નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાંથી એક શખ્સ ₹500ની 240 નકલી નોટો સાથે ઝડપાઈ ગયો હતો, જેની તપાસ એસઓજીને સોંપવામાં આવતા એસઓજીએ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂઆત કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો હતો, ત્યારે ભાભરના બુરેઠા ગામના ભરતભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ સોમવારે ₹500ના દરની 240 નકલી નોટો સાથે એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી એલસીબી પોલીસે ₹1,20,000ની ડુપ્લિકેટ નોટો ઝડપી લીધી હતી. જેથી તપાસ બનાસકાંઠા એસઓજીને સોંપવામાં આવતા એસઓજીના પીઆઈ એમ.જે. ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં 5 દિવસના રિમાન્ડની માંગણી કરી દાંતાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે 20 સપ્ટેમ્બર 2024 સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે એસઓજીએ આ નોટો ક્યાંથી લાવ્યો હતો અને કયા પ્રિન્ટરમાં છાપતો હતો, અગાઉ પણ આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ કરેલ છે કે કેમ, અને કરેલી હોય તો ક્યાં કરેલી છે, આના સિવાય કોઈ અન્ય વ્યક્તિ આની સાથે સંડોવાયેલ છે કે કેમ, તેમજ ગુનામાં વપરાયેલ ચીજવસ્તુઓ કબજે કરવાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.